नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો SRPC ન્યૂઝ નું હું છું દિનેશ કુમાર બાબરિયા કેજી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। આજ રોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળિયાદ તથા આજુબાજુના ગ્રામજનોનો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા તથા પરમ પૂજ્ય શ્રી ભૈલું બાપુની પ્રેરણા અને આશીર્વાદથી પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતિયાવાળાના આશીર્વાદથી ઉજવાયો હતો। આ પ્રસંગે પાળિયાદ તેમજ આજુબાજુના ગામના જીવદયા પ્રેમીએ ખૂબ જ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી। પાંજરાપોળ સંસ્થા દ્વારા થતા જીવદયાના કાર્યની અનુમોદન વ્યક્ત કરી હતી। પાંજરાપોળ સંસ્થા જીવદયાના કાર્યોના વધુને વધુ સહયોગ પ્રાપ્ત થયો રહે એવા શુભ આશીષ પરમ પૂજ્ય મિતાંશ મુનિ સમસાએ આપેલા હતા। આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડેશ્વર નિર્મળાબા તરફથી એમના પ્રતિનિધિ દ્વારા 1 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવેલ તેમજ જીવદયાના પ્રેમી દાતા દ્વારા પાંજરાપોળ સંસ્થાને અંદાજિત 8,51,000 રૂપિયાનો અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા। કાર્યક્રમના બાદ રમણીકભાઈ વેલશીભાઈ લાણિયા ગામ શેખલી હાલ બોટાદ તરફથી સમૂહ પ્રસાદ ભોજન આપવામાં આવેલ હતું। સમગ્ર સ્નેહ મિલન કાર્યને સફળ બનાવવા માટે સ્થાનિક વાસીઓ જૈન સંઘ શ્રી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘમાં તથા પાળિયાદ તેમજ આજુબાજુના જીવદયા પ્રેમી કાર્યકરોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો। અહેવાલ કનુભાઈ ખાચર, બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી। પણ એક કવિએ એક સંતે બહુ સરસ વાત કરી છે કે ધન ખર્ચતા ખૂટી જશે, ધન ખર્ચતા ખૂટી જશે, એ તો મૂર્ખ મનનો વેમ છે। અનેક સંસ્કારી અને સામાજિક, ધાર્મિક, રાજકીય બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને જીવદયા પ્રત્યે જેમનો સવિશેષ ભાવ છે અને જુદા જ એંગલથી એ જીવદયાની સેવા કરે છે એવા કઠોરભાઈને વિનંતી કરીને વધારી લઈએ। ચાલુ વર્ષે પણ 529 મણ જુવાર 55,555 રૂપિયાની આપણને એમના તરફથી મળે છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અનેક સંસ્કારી અને સામાજિક, ધાર્મિક, રાજકીય બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને જીવદયા પ્રત્યે જેમનો સવિશેષ ભાવ છે અને જુદા જ એંગલથી એ જીવદયાની સેવા કરે છે એવા કઠોરભાઈને વિનંતી